અને ક્રોધ આવે ત્યારે માણસને કોની ઉપર ન આવે, ક્યાં ના આવે કહેવાય નહીં, ભગવાન ઉપર પણ આવે. બોલો, મોટા પુરુષ પણ ઉપર પણ આવે, અને એને કરીને જીવનું બહુ બગડી જાય. શું બોલી નાખે ખબર ન પડે. ભગવાન માટે પણ બોલાઈ જાય, મોટા પુરુષ માટે બોલાઈ જાય. બોલો, જીવનું બગડી જાય. એક આપણા હરિભગત બનેલી ઘટના કહું છું. એમની ઓફિસમાં આપણા સત્સંગી કામ કરે. હવે એક સેન્ટરનો સંચાલક હતો એ સત્સંગી. સંતોનો ફોર્સ કે ભાઈ તમારે શનિવારે શુક્રવારે અઠવાડિયે સભા, જે વીકલી સભા થતી, એમાં ભાઈ તારે સેવા છે તારે અડધો કલાક વહેલું આવી જવાનું. એણે ઓફિસમાં સાહેબે સત્સંગી આપણા ઘરના, પેલો એમનો એમ્પ્લોય પણ સત્સંગી, એ ઘરનો. એને એમ કે ઘરના જ છે, આપણે SMVSના જ છે, એટલે એણે રજા માગી કે ભાઈ મને અઠવાડિયે એક દાડો અડધો કલાક વહેલો જવા દો, સારું સંતો મને ફોર્સ કરે છે, એવું 2-3 વખત કહ્યું. એટલે પેલા બોલો ક્રોધી સ્વભાવ, ક્રોધમાં એવા બહેણ બોલી કાઢ્યા. બોલો, સંતો તો નવરા છે. હવે બાબાઓને શું ખબર પડે, એ બાબા છે, આપણે બાબા છે કે? ક્રોધમાં બે ફામ બોલી નાખ્યું. અને એ ક્રોધ એટલો એમને નડી રહ્યો છે આજે. શું બોલી નાખ્યું, ઘણી વખત બોલી નાખતા. ક્રોધી માણસ ક્યારે શું કોના માટે બોલી નાખે ખબર ના પડે. આજે પીડાય છે, રીબાય છે, દુઃખી થાય છે. સ્વભાવ એવો છે. સુરા ખાચરને ક્રોધ આવ્યો પાળા ઉપર, કેવા વેણ બોલી નાખ્યા. કેટલી સેવા કરી હતી, કેટલો રાજીપો લીધો હતો, લોયાના વતનામૃત થયા. પણ પાળા ઉપર ક્રોધ આવ્યો, મહારાજના માટે બોલી નાખ્યા હતા. પાળાઓને તે જેમ ફાવે એમ બોલી નાખ્યો, તલવાર ઉગામી હતી. એનું ભયંકર કેટલું પરિણામ આવ્યું. મારે સભા વચ્ચે નથી કેવું એ પરિણામ, બાપાની વાતો સાક્ષી છે એનો. કેવું ભયંકર પરિણામ આવ્યું. કરેલી સેવા નિરર્થક થઈ ગઈ. કોની પર ક્રોધ? અને એ ક્રોધ શરૂ થતો હોય છે નાની નાની વાતોમાંથી, ઘરના સભ્યોમાંથી, નિકટના સભ્યોમાંથી, અને એ ઠેઠ પહોંચી જતો હોય છે.